પૈસા ના દેવા ગાય ને રોટલો ખવડો કોઈ મળે તમે હા તો કઈ વાંધો નહીં હાલો પતંગ લઈ આવો આમ જો 500 પતંગ તું લેજે ત્રણેય 500 લઈ લ્યો ત્યાં મારું નામ દઈ દેજો મોના જસુ બ્લોગ વાળાએ કીધું જો ગાઈસ ત્રણેય લોહી પીતા ગયા હવે પતંગ લેવા હો બોલ શું લઈને આવ્યો કેટલી 3 પતંગ હે તો જો ફઈબા ને પતંગ નો ખીચડો દેવા આવ્યો છે હે જન્મે ઈ કોથળી રાખવી પડે તો જ વાગે ન તોડી નાખ્યું તે તોડી જો ગઈ ભીની થાય જલ્દી લઈ લે જલ્દી અહીંયા છે એક બેન તેલ ની મોટર લઈ ગયા પૈસા છે નથી એ વિશાલ માર દેવા છે 500 હા એટલે 3 તો વહી ગયો 2 છે હું તને 5 વેચી દેતું તાર 500 કેટલા દીધા આ જો સાડી એ છે સરસ મજાની પૂજા મામી હો મે સરસ મજાની જો ગાઈસ પૂજા મામી જો આ પૂજા મામી સાડી આવી ગઈ છે તો કેટલી સરસ સાડી છે બહુ ગમી મને કલર એ સરસ ગમ્યો અને અમારી બેને મને ખીચડાના આપ્યા છે 200 રૂપિયા 200 નહીં ખોટું બોલવા 100 રૂપિયા આપ્યા અને આ 100 રૂપિયા કૃષ્ણ આપ્યા છે 100 રૂપિયા આમ 50 ના દીધા જો તો 50 ની બે જય હોય તે કંડક્ટર ને આપો 4 દીધી 100 રૂપિયા તો ગાઈસ ફાઇનલી અત્યારે છે ને મારે અચાનક વાડીએ જવાનું થયું છે તો જો સરસ મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે એક વાડીએ રાઉન્ડ મારવા જવાનું છે ચાલો વિડીયોમાં તમે લોકો બન્યા રહેજો ને આજે પવનના સુસવાટા વચ્ચે ગાડી ચલાવીને જવાની છે જંગલના રસ્તે એટલે બહુ ઠંડી તો લાગવાની જ છે પણ તોય જવાનું છે કારણ કે એક વસ્તુ આપવા માટે ફરજિયાતના ધોરણે જવું પડશે તો ગાઈસ ફાઇનલી જો ગાડી રેડી કરી દીધી છે અને આને પણ સાથે આવવું છે બોલો એટલે આને લઈને જવાનું છે હવે આને ક્યાં મૂકવું ને એ જ નથી સમજાતું તો વિડીયોમાં બન્યા રહેજો આ બધું સાફ કરી નાખો મંગાવ્યો ને તો લેતી એવી છે હાવણો લઈને આવે ને પછી આવડો વાળવાનો જીવડી વાળ હાલે એમાં તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ અને અહીંયા છે ને સરસ મજાનું આજે જસુએ કામ કર્યું છે જો તમને બતાવી દો જો આ બધાએ ખાટલા ધોયા જ પછી આ મંદિર ધોયું ગાડી ધોઈ નાખી અહીંયા કંઈક ગાડલા બાડલા નખાઈ ગયા છે અને આવી રીતે બધું કંઈક છે જો સરસ ક્લીન કરી નાખ્યું છે પણ ઝાડું તો હું એટલા માટે લઈ આવી છું કે જો આ બધું છે ને એમાં બહુ ઝાડા થઈ ગયા તો લાંબો સાવણો હોય ને તો જ થાય વાહ ભાઈ વાહ આ પણ એકદમ ક્લીન કરીને જો ખાટલા ઊંચા કરી દીધા છે સરસ મજાની દિવાલો ધોઈ નાખી છે આમ તો જસું ને બધું કામની છે ને એને સૂઝ તો પડે જ છે અને આ છે ભંગારનો સ્ટોર રૂમ અમારો આટલો સરસ મજાનો જો આ તો બધું બહુ ભીનું જ છે હો અને એટલો પવન ગાઈસ આવે છે ને મેં તો ગાડી માંડ ચલાવી કારણ કે ગાડી ચલાવી સાવણો પકડવો પછી આ નાનું મારું પર્સ રાખવું એવું છે કારણ કે મોબાઈલ છે ને ડેકીમાં રાખીને ખંડ થાય અને અહીંયા જો કંઈક તાવડી નવી આવી ગઈ છો બે તો રોટલીની તો હવે આ બધું છે ને સાફ કરવાનું છે પણ એવું કહે છે કે કાલે મેં કીધું સંક્રાંતિ છે એટલે કાલ તો કાંઈ થશે નહીં તો પછી કરવાનું છે નિરાંતેથી પરમ દિવસે અને અત્યારે કંઈક પાણી ચાલુ હતું મોટર મને લાગે બંધ કરી દીધી છે તો સરસ મજાનું વાડીએ આપણે આ પહોંચી ગયા છીએ વાડી વગર તો ચેન પડતું નથી
તે વીટી વાળી દીધી મન સીધી ક્યાં વીટી પહેરી લગન આવી ગયા એટલે એ અણુવર છે ને હોય ને અણુવર છે વરાજાનો મારા દીકરાનો અણુવર છે મારો ભાણિયો એટલે એને બેહાડવા છે અણુવર તરીકે એકમાં તો હવે એને અહીંયા વાડી હોપી દીધી ચણવર નો લાવવા વાડી હારી છે વાડી હાટું તો ઓલો બીજો છોકરો આવી ગયો ને અમારા એ એટલે તો લેર કરે છે ઓલો આવી ગયો કામ બામ પાવાનું છે ને કામ થઈ ગયું કામ રેડી જો ને કાંટો ઘરી ગયો બિચારાને પગમાં એટલે પીન લેવા જો તો પીન બીન એવું રખાય જો સાવણો નવો આવી ગયો છે હવે આ જસુ ને કામે લગાડવો હોય લગાડી દેવા ઈ તમને લગાડે તમે એને લગાડો ઈ બે તમારો પ્રશ્ન હાવણો પાછા લેતા જાવ આ જન થઈ ગયું હું આવું ત્યાં ચોખ્ખું કરી રાખવું પડે મહેમાન અહીંયા ચાલુ થાય એટલે જો ખાટલા બાટલા રૂમ બૂમ ને ધોવાઈ ગયું બધું કમ્પ્લીટ મળે લગન છે ને મહેમાન નો વાડી આપડી કો મહેમાન નો ઉતારો અહીંયા મેં અહીંયા ઉતારો તે હોય ને ઈ વાડીએ ના વાડીએ હા વાહ ભાઈ વાહ ભગવાન નહીં આજ તો મેળ આવી ગયો કે લગન આવ્યા સારું થયું મારું તો મેળ આવ્યો ભગવાન ને હોટે ઉતાર લીધા મજૂર બધું ધોવાઈ ગયું છે કે પિત્તળની વીંટી પાણી ઓલી બોલે આગળીમાં આમાં તમને ખોટિયું લાગે અણુવર છે એ અણુવર આ નવી છે ના જૂની છે એટલે એટલે અણવર છે એટલે પહેરી હા અણુવર એટલે અડધો વરાજો એવું હોય હા હારો હાર વરાજા ની હારો હાર માંડવામાં વરાજાની હારો હાર તો હવે આ બોયલા છો તો અણવર બનાવીને રેજો અણુવર ઈ જ છે પણ હવે એનો બિચારાને મેળ આવી જાય મને નથી રહેવું જો એ ક્યાંથી રે એને ખબર છે બૂટ લૂછવા પડે મોઢું લૂછવું પડે ને અણવર માં નોકર બનવા ન રેવાય એમ કે ઘડીએ ઘડીએ એમ કે અહીંયા લેત પડશે અહીંયા લૂછી દો તો આ કરી દો તો લાવો તો અણુવર મારા છોકરા નહીં રહેતે બાપ ને હું રાખી મારી ભેગો રે બૂટ બૂટ સાફ કરવા મારા હા જો આપણે તમે ન રહેતા હો અણવર એટલે એક નોકર વરાજા આપણે નોકર નથી બનવું આપણે એમને લીલા લેર કરો ને આટા મારો ટેસ્ટ થી લાલી આવી ગઈ કાઢો કાઢો અહીંયા જો લાલન કાંટો વાગી ગયું ક્યાં ખુલ્લા પગે આટા મારતો હતો કોઈ પણ મોટર બંધ કરવા ચાલતી તો કાંટો વાગી ગયો હા રેડી રેડી લઈ લે બહુ મસ્ત લાગે લઈ લે મારો દીકરો બહુ સરસ છે લઈ લે આ જો વરાજાનું ભાઈ હો આ વરાજો તો બેઠો વરાજો કે હા જો કનો બે ભાઈ હરખી લીધી કના એને કના એ જોતો કના અરે એક નંબર હો બાકી તાર ફોય હોતે ને કે જો મસ્ત હો ભણા આપડી તારી પસંદ રામ રામ ભણા તારી પસંદગીમાં થોડું ઘટે કાંઈ આ પસંદ આની આવી છે એમ નહી આ હું પસંદગી તારી છે હા તું આરે ગયો એટલે સિલેક્ટ થયું આ વસ્તુ રેડી રેડી વરાજા છે ને વરાજાનું કપડાનું સિલેક્શન કઢાવેલી એટલે પછી બે ને ક્યાંક અનુકૂળતા હોય તો કઈક ગોઠવતા હોય બેટા આપણે ત્યાં જઈને હા 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 પાકું તું તાર મારું નામ કહી દેજે ગમે એ બાઈઓ કે ગમે એ તારા બા તારો બાપ કે તોય મારું નામ દઈ દેજે બસ તો આટલા બધા લાકડા કેમ નાખ્યા અંદર ગોઠો રે ને રાત લઈ પવન માં ચા પાકી ગયો વરસાદ બહુ પાકી એવું પણ ચા મારી દીકરી ચા પડી જાય ને મજા ના હોય છે ઘરે પીતા હોય તો ઘરે હોય છે ઘરે આવી જ બને આવી નો કોઈ દી પીજી વાડીએ ચા પીવો મજા આવે ઘેરે હું નથી
ક્યાંય નહીં. હાલો હવે આપણે ઘરે જાઉં છું કારણ કે તમને અહીં ગમે નહીં ને પછી શું ખોટું. ના ના ઉપડો. જય ભોળાનાથ. જય ભોળાનાથ ને ગાઈસ હું અહીંયા વાડી આવી સાવણો દેવા ને તો હવે કાઢે છે ઈ કે હવે નીકળો ઘરે. નીકળો હાલો પોસા પડી ગયા. હવે જો હું કાંઈ કામ નથી. શરીર થાતું નથી. ચાલો તમારી રામ પ્યારી ચાલુ કરો અને પોસા પગે. આમ ખપકી કેવી થઈ ગઈ છે ને તો ઉપડતી પછી ત્રાસ તો ગાડીને ક્રિશભાઈનો હે ત્રાસ છે. ક્રિશભાઈને નહીં પણ આમ જા અને કાલે ફોન ઓલાને કર્યો ને સત્યમને કાલે સુખાભાઈ કહેતા કે અહીંયા હાવ જતો જો અહીં ઓલી કેળ પા હાજી હા નજીક આવી ગયો. રાતે હું આવું ત્યારે સિંહ કેમ નો આ બે પગ વાળો જ હોય. એવું ન હોય. સિંહને બિસાકરાને હું ન હોય ને તું એકલી આવી એટલે તેથી સમજેલો તારું ભોજન કરી નાખવાનું. સિંહ ખાઈ જવાનું. સિંહ ના હાથ પર રહું છું. હાલો આવજો જય મહાકાલ. ગાડી ઊભી રાખી દીધી ને મારે છે ને આજે બોર ખાવાના કારણ કે આજે છે પોચી પૂનમ તો આજે છે ને બોર તો ખાવા જ પડે. કાંટામાં ફસાઈ ગઈ છું અને બોર ગોતું છું. બોર તો આ એક જ એવી બોયડી છે કે જ્યાં છે ને નજીકમાં તે બોર આપણને મળી રહી. તો આજે પોચી પૂનમડી આકાશ રાંધે અંધ ભાઈની બેન રમે જમે એટલે બોર ખાવા પડે ને રમે જમે. અમે નાના હતા ને તો અત્યારે બોર જ ખાતા હતા. અમે સાંજે ઘરે આવીએ રખડી ડુંગરામાં જો આમાં ક્યાંથી વીણવાની જ ખબર નથી પડતી એટલા કાંટા વાગે છે. આમ અંદર તો બહુ જ છે. એક રાઉન્ડ મારીએ મળી જાય તો. જો કેવો ભયંકર રસ્તો છે. આ એરિયો અમારો છે ને એટલે બીક ન લાગે બાકી તો બીક લાગે. બોર મળી જાય તો. અહીંયા તો જો કેવડો મોટો બોર છે બતાવું. જો બહુ મોટો બોર છે. ખવાતો હશે કે નહીં. ઓય બાપા ઓય માડી. કેવડો મોટો પણ કાચો છે. અહીંયાથી જો રસ્તો આવી ગયો. કાંઈ મળ્યું નહીં. ચાલો કોઈ નજીકમાં બોર રહેવા દે દાડિયા નીકળે ને બધા લઈ જ છે. તો ગઈશ ચાલો ફિરસે અમારી રામ પ્યારી લે લે. કઈક માણસ હવે એટલો ખર્ચો હોય એ આવડો મોટો થયો. તું નાનો છો હવે અને આ શું છે ભૂંગળું હે જેમિલ તો તું આરે ગયો તો. આમ જો આ કયો કહેવાય વાંચ તો મને તો આવડે નહીં. 9 કરોડ શું કહેવાય 9 કરોડ. જો આવું કંઈક ગાઈઝ લખ્યું છે 2500 મીટર દોરો છે આ. અને આ છે ને આ કાળું ટી શર્ટ એ જ આ બધા ખેલ કરાવડાવે છે. ક્રિશભાઈ તમારું મોઢું તમતાર વિડીયોમાં આવી ગયું છે ને તમે આટલી પતંગના કાંગા હવે ક્યારે બાંધશો. તો ગાઈઝ અત્યારથી છે ને ટેપ ને બધું ચાલુ થઈ ગયું છે. જો કાલે સંક્રાંત છે પણ આજથી બધા ટેરેસ ઉપર અત્યારથી બધું સેટ કરીને માયક ને બધું મૂકી દીધું છે. તો બધા એટલા બધા ટેપ વગાડે છે ને કારણ કે કાંઈ પણ તહેવાર આવે એટલે આમ શોખ તો બધાને એટલો જ હોય. આપણને શોખ ન હોય એટલે એવું ન હોય બીજાને ન હોય. પણ બહુ આ હિંચકોટ બહુ ઠંડુ પવન જોરદાર પવન છે ગાઈસ. તો બસ આજનો વિડીયો જો કંઈક આપણો આવો રહ્યો છે.
તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ ફરી પાછા મળું છું આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. નવું કન્ટેન્ટ તો ન હોય, પતંગનું જ હોય. એટલે કાલે મળું છું. ત્યાં સુધી બધાને જય મહાકાલ ને બાય બાય.